મહત્વપૂર્ણ સમાચાર યુદ્ધ જેવી સ્થિતિને લઈને બનાસકાંઠામાં એલર્ટ છે। બનાસકાંઠા સરહદે વિસ્તાર છે અને તેના માટે જ યુદ્ધ જેવી પરિસ્થિતિને પગલે એલર્ટ કરવામાં આવ્યું છે। મૌલિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। મૌલિક, બનાસકાંઠામાં એલર્ટ જેવી જે પરિસ્થિતિ છે, શું તકેદારી રાખવામાં આવી રહી છે મૌલિક? લુબના ચોક્કસથી ગઈકાલે જે રીતે તણાવભરી પરિસ્થિતિ હતી અને ત્યારબાદ તણાવભરી પરિસ્થિતિને પગલે તમામ જે ગુજરાતને સરહદી વિસ્તાર છે ત્યાંના વિસ્તારોમાં એલર્ટ તો ચોક્કસથી જાહેર કરવામાં આવ્યું છે। અત્યારે હાલ ન્યૂઝ 18ની ટીમ જે છે તે બનાસકાંઠાની સૌથી બોર્ડરનું નજીકનું ગણાતું એવું સુઈ ગામ વિસ્તાર છે ત્યાં આગળ પહોંચ્યું છે। આ તણાવભરી પરિસ્થિતિને પગલે તમામ પોલીસજનો છે તેને પોલીસ કર્મચારીઓને રજા ઉપર ન જવા માટે લેટર લખવામાં આવે છે। ખાસ કરી ઇમરજન્સી સેન્ટરો જેવા કે સામૂહિક કેન્દ્ર કહી શકાય, ઇમરજન્સી જે છે તેને પહોંચી વળવા માટે, એટલે કે ઝીરો કેઝ્યુલિટી થાય તે માટે આરોગ્ય કેન્દ્રો જે છે તે આરોગ્ય કેન્દ્રોને પણ અત્યારે હાલ રજા ઉપર ન જવા તમામ કર્મચારીઓને સૂચન કરવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિઓને જિલ્લો ન છોડવા માટે અથવા તો રજા ઉપર ગયા હોય તો તે લોકોને પરત પોતાના નોકરીના સ્થળે રિપોર્ટિંગ કરવા માટે જાહેરાત કરવામાં આવી છે। મહત્વનું છે કે ગઈકાલે સ્ટેટ ઇમરજન્સી અને કંટ્રોલ રૂમ ખાતે ગૃહ રાજ્યમંત્રી અને અન્ય જે જિલ્લા અધિકારીઓ જે છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। આ પ્રકારના જે એસપી કક્ષાના અધિકારીઓ અને કલેક્ટરેટ અધિકારીઓ જે છે તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક જે છે તે પણ કરવામાં આવી હતી। મહત્વનું છે કે આજે મુખ્યમંત્રી દ્વારા આ બેઠકના અંતે કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે તે જોવાનું મહત્વનું છે। અત્યારે હાલ જે જનજીવન જોઈએ તો જનજીવન સામાન્ય લાગી રહ્યું છે, પરંતુ તમામ લોકોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવે છે જેથી કોઈપણ પ્રકારની પરિસ્થિતિ આવે તો તેને પહોંચી વળાય। ગઈકાલે વરસાદની પરિસ્થિતિ હતી અને વરસાદને પગલે કોઈપણ પ્રકારનો હુમલો કે તંગદીલી પરિસ્થિતિ જે છે તે સુઈ ગામમાં નહોતી જોવા મળી। અત્યારે હાલની પરિસ્થિતિ છે તે રૂટીન પરિસ્થિતિ છે અને તેને પહોંચી વળવા માટે તમામ કલેક્ટરથી લઈ જિલ્લા પોલીસ વડા જે છે તેમને પણ આ પ્રકારની જાહેરાત કરી છે। એટલે અત્યારે હાલ કોઈ પ્રકારનો બનાવ જે છે તે શાંતિપૂર્ણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ જો ફરી પેદા થાય તો તેને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ જે છે તે જિલ્લા અધિકારીઓ દ્વારા, મુખ્યમંત્રી દ્વારા અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે। એટલે હવે જોવાનું રહ્યું કે આજની રાત જે છે તે કેવી રીતે વીતે છે, લોકો જે તણાવમાં છે તે તણાવમાં કેટલા સારા સમાચાર મળે છે અને યુદ્ધની પરિસ્થિતિ જે છે તે કેવી રીતે વીતે છે। જી મૌલિક, અમારી સાથે જોડાયેલા રહીશું, આપની પાસે પરત આવીશું, પરંતુ હાલના જે બીજા બે દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન ઉપર અમે આપને બતાવી રહ્યા છીએ કે જેમાં જીવતા બોમ્બ મળ્યા કે બોમ્બ મળ્યા, મિસાઇલ મળી જે પણ છે એ જેસલમેર અને પંજાબથી મળ્યા છે અને ફરી એક વખત એ પુરાવા છે જે રીતે મૌલિક પણ કહી રહ્યા હતા કે સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે। સુઈગામ એ વિસ્તાર છે કે જ્યાં આગળ પાકિસ્તાનની બોર્ડર પણ લાગે છે। મૌલિક, સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં પણ દ્રશ્યો મેં દર્શકોને બતાવ્યા છે કે જ્યાં આગળ જે ગઈકાલ રાત્રે નાપાક હરકત થઈ હતી તેની અસર જોવા મળી છે, પંજાબમાં જોવા મળી છે, જેસલમેરમાં જોવા મળી છે। સુઈગામ પણ એવો વિસ્તાર છે કે જ્યાં આગળ ઘૂસણખોરી થઈ શકે છે। સૌથી વધારે મહત્વની જાણકારી અમારે આપની પાસેથી એ જોવે છે કે જે નાગરિકો છે શું તેઓને સલાહ સૂચન અને ટ્રેનિંગ વિશે જાણકારી આપવામાં આવી છે કે જો આવી કોઈ ઘટના ઘટે તો શું કરવું? સિદ્ધાર્થ, સ્વાભાવિક છે ગુજરાતનું સરહદી વિસ્તાર જે છે તે સૌથી દરિયાઈ વિસ્તાર છે। 1600 કિલોમીટર લાંબો દરિયાઈ વિસ્તાર છે, તેમાં જે નડાબેટ ગણો કે પછી સુઈગામ ગણો, આ તમામ દરિયાઈ વિસ્તારને અડીને આવેલા ગામ છે જે પાકિસ્તાન બોર્ડરથી બિલકુલ નજીક માની શકાય છે અને તેને જ પગલે આ પ્રકારની સૂચનાઓ જે છે તે પહેલેથી જ જારી કરવામાં આવી છે। અમુક પ્રકારની એડવાઇઝરી જે છે તે રાજ્ય સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે કરવામાં આવી છે, પરંતુ આ તમામ દ્રશ્યો કહી આપે છે કે અત્યારે હાલ બિલકુલ શાંતિનો માહોલ છે। તૈયારીની જ્યાં સુધી વાત છે તો તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાએ 33 જિલ્લા છે ત્યાં આગળ મોક ડ્રીલ કરવામાં આવી હતી। લાઇટ ઓફ અને જે શટડાઉનની પરિસ્થિતિ છે તે પણ કરવામાં આવી છે। સાથે ઇમરજન્સી માટે સિવિલ ડિફેન્સ હોય કે પછી યુજીવીસીએલ કે ટોરેન્ટ પાવર, આ તમામ લોકોને પણ સાથે રાખીને આવી યુદ્ધની પરિસ્થિતિમાં કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ, ઝીરો કેઝ્યુલિટી થાય તો સાથે સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, કેવી રીતે સંકલન રાખવું જોઈએ, આ તમામ મોકડ્રીલ છે તે મોકડ્રીલમાં કહેવામાં આવ્યું હતું। સ્થાનિકો છે તેને સાથે રાખીને આ પ્રકારની મોકડ્રીલ કરવામાં આવી હતી અને હવે પછી જો આ પરિસ્થિતિનું સર્જન થાય છે તો તેમને કેવી તકેદારી રાખવી જોઈએ તે બાબતની પણ જાણકારી જે છે તે અગાઉથી આપી દેવામાં આવી છે। હવે પછી જોવાનું રહ્યું કે જો આ પ્રકારની નાપાક હરકત જે છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે અથવા તો તેની સેના દ્વારા કરવામાં આવે છે તો તકેદારીના ભાગરૂપે પોલીસ જે છે તે સંકલનમાં રહેશે, સાથે સાથે કલેક્ટરેટ છે તે કેવા પ્રકારના સુરક્ષિત ઠેકાણા
જે છે ત્યાં આગળ તે લોકોને રાખવામાં આવે છે અને તે તમામ પરિસ્થિતિ જે છે તેને પહોંચી વળવા માટે જિલ્લા અધિકારીઓ જે છે તે તત્પર છે. જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો તંત્ર સજ્જ છે અને એલર્ટ